સીતારામ સીતારામ કેમ છો? અહીંયા બેઠા બેઠા પછી ઓલું રચ પીવા હલો બધા ભરતનો ફોન આવ્યો કે રિક્ષા કરીને ન જતી હું આવાય કે તમે બરા વાંચો બેસી ગયો. સીતારામ બધા અને તો હે ને હું આ શિરોધારા ના સેશન શિયાર આવ્યા ટૂંકમાં તો એ કરાવવા ગઈ હતી. હું હેરની જે વાળ ખરતા ને મારા બહુ ના એ ટ્રીટમેન્ટ કરાવવા હું ઘણા ટાઈમ ત્યાંથી દવા લઉં. તો પછી મને દવા ટૂંકમાં જો આયુર્વેદિક હે ને એટલે ટાઈમ તો લાગે જ. ઓલી દવાની જેમ કઈ કે તમને ફરક જોવા ન મળે બટ સ્લોલી પ્રોગ્રેસ તમને દેખાય. તો હવે હે ને શિરોધારા એવી તો મને હું જાણવા માટે ક્યુરિયસ હતી કે કેવી રીતના હોય ને શું હોય ને કઈ રીતના થતું હોય લાઈક પેલી વાર ફર્સ્ટ ટાઈમ હતી ને તો મને આમ જોવા જાણવા એક્સપિરિયન્સ કરવાની વધારે એમ શું કહેવાય એક્સાઇટમેન્ટ હતી. તો પૂરી ભેગી આવી હતી ને તો મેં કીધું થોડોક તો હે ને વિડીયો ઉતારજે મને તો બીજાને પણ આમાં જાણવા જોવા મળે કે કઈ હેલ્પફુલ થાય કોઈને આવું કઈ પ્રોબ્લેમ હોય તો એ ટ્રીટ કરાવી શકે ટૂંકમાં. તો જો આવી રીતના હે ને એ સાસ હતી અને એમાં એ 2-3 જાતની કે 3-4 જાતની કંઈક દવા નાખતા હોય ને પછી આવી રીતના જોવું એ હે ને લાઈક તમારા શું કહેવાય હેડ ઉપર આવી રીતના આકોથી આકોર આમ ફેરવે ટૂંકમાં. આવું હે ને 45 મિનિટ સુધી કરે ટૂંકમાં. 45 મિનિટ સુધી સેમ પ્રોસેસ કન્ટિન્યુ ટૂંકમાં એ આવી રીતના કરે. તો મને ટૂંકમાં આમ લાઈક રિલેક્સ ફીલ થાય તમને લાઈક નીંદર આવવા માંડે માથું દુખતું એના માટે પણ હેલ્પફુલ છે. અને વાળમાં હવે હું કે તમને મને શું ફાયદો છે નથી આ શિરોધારા પછી હું ડિફરન્ટ જોવા મળ્યો એ એક્સપિરિયન્સ થાય તો ટૂંકમાં હું તમને આગળ કહીશ કે આમ એ લોકોને કહેવાનું હે કે 2-3 શિરોધારા હે ને કરો એટલે તમે કઈ ફેર પડશે જ. આ એક મારી સગી છે ને એના જોઈને હું ગઈ હતી એને તો ફેર પડ્યો એનું જોઈને જ હું અહીંયા ગઈ હતી મેં આ બધું ચાલુ કરાવ્યું હતું. એટલા માટે હે ને જોઈએ હવે શું થાય શું નહીં બટ એક્સપિરિયન્સ બહુ સારો હતો. બહુ શું કહેવાય તમે એટલી ઘડી શાંતિથી લાઈક તમે ફીલ ફ્રી રિલેક્સ થઈ શકો આરામથી બધું ભૂલીને એન્જોય કરવાનું તમારું જે કંઈ પ્રોસેસ થતી હોય મજા આવી. પહેલા પણ આપણે કઈ નહોતું ત્યારે આયુર્વેદ હતું અને આયુર્વેદના જે ફાયદા હતા પેલા આયુર્વેદ ઉપર જ બધા જીવતા ના કરતા. હવે આપણે આ બીજામાં બધામાં સળેગા તો પછી પાછું પણ બેક ટુ આયુર્વેદમાં આવ્યા પછી મને ટૂંકમાં આમ ફરક એ મેડિસિનથી પણ જોવા મળ્યો કે લાઈક બોડીમાં કંઈ આડઅસર નથી થતી ને અમુક મેડિસિન પછી બોડીમાં ગરમ લાગે આપણે કે લેડીઝને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય પણ આ મેડિસિનમાં કન્ટિન્યુ હોય તો મને કંઈ સાઈડ ઇફેક્ટ નથી જોવા મળ્યા. મેં તો વાળની ઘણી ટ્રીટમેન્ટ કરાવી અહીંયા ઇન્ડિયા આવ્યા પછી એ તમે આગળ ખબર હોય બટ મને અહીંયાથી લાઈક બોડીમાં પણ ફરક જોવા મળ્યો એન્ડ હવે હું વાળમાં પણ ફરક જોવા જે કંઈ પણ મળશે ને એ પણ તમારા લોકો સાથે હું ડેફિનેટલી શેર કરીશ. અને આ જે પ્રોસેસ હતી ત્યાં તો આમ સરસ એકદમ શાંતિ વાળો માહોલ હતો. લાઈક રૂમમાં એક રૂમમાં બધું આવી રીતના અલગ અલગ બધું બનાવેલું છે. ત્યાં તો સરસ એક કામ મ્યુઝિક વાગતું હતું તો એ મ્યુઝિક કોપીરાઇટ આવે ને એટલે હું વોઇસ ઓવર કરા બાકી ત્યાં તો આમ શું કહેવાય રૂપારું આમ સરસ મજાનું શાંતિપ્રિય વાતાવરણ હતું.
હા તો અમે ભાગાવ્યા છે ઘરે સરસ મજાની શિરોધારા કરાવીને. તો પેલો અનુભવ એક્સપિરિયન્સ સારો હતો, મજા આવતી હતી. આમ રિલેક્સ મને તો નીંદર આવતી હતી, નીંદર જેવું લાગતું હતું ને મજા આવી. એમ કે આજે 3 કરવાની છે, 4 શિરોધારા આપી. પછી એ કે શિરોધારાથી હેડમાં તો ફરક પડશે તો લડશી. તુલસીભાઈ શું કરો? મહિલિયા તુસીને પીવડાવ દઈએ. એ આમ ખોલતી ને કામ તો નથી ને આ કે કર્યું